राम आएंगे तो अंगना सजाएंगे। જી હા, દરેક ઘરમાં આ એક જ ગીત વાગી રહ્યું છે, એક જ પુકાર છે કે 22 જાન્યુઆરીએ રામ ખાલી અયોધ્યા ખાતે જ નહીં પણ આપણા સૌના ઘરમાં આવવાના છે. પણ શું ખરેખર રામ આપણા સૌના ઘરમાં આવવાના છે? કોના ઘરમાં નથી આવવાના એ તો નથી ખબર, પણ જેના પણ ઘરમાં આવવાના છે એ વાત પાકી છે. પિતાના એક કહેવાથી 14 વર્ષનો વનવાસનો જેને સ્વીકાર કર્યો, જે ઘરમાં પિતા અને પુત્રનો એવો સ્નેહ હશે, એ ઘરમાં રામ આવશે. મહેલના રાજ સુખો છોડીને પતિનો સાથ આપવા માટે જેને વનવાસનો રસ્તો પકડ્યો, જે ઘરમાં પત્ની અને પતિનો એવો સ્નેહ હશે, પ્રેમ હશે, એ ઘરમાં રામ આવશે. રાજગાદીનો ત્યાગ કરીને, વૈભવ છોડીને પોતાના મોટા ભાઈની જેને 14 વર્ષ સુધી રાહ જોઈ, એવો ત્યાગ બે ભાઈઓ વચ્ચે જ્યાં હશે ત્યાં શ્રી રામ આવશે. પોતાના ઘર, કુટુંબ, પરિવાર અને આખા દેશની નજરમાં નકારાત્મક છબી ઊભી કરીને પણ જે ફક્ત નીતિમાં લખેલું છે એ કાર્ય કર્યું, એવા કઈ કઈ માતા જ્યાં હશે ત્યાં પ્રભુ શ્રી રામ આવશે. ઉર્મિલા જેવો ત્યાગ કરનારી સન્નારી અને લક્ષ્મણ જેવો સેવાભાવી ભાઈ જ્યાં હશે ત્યાં પ્રભુ શ્રી રામ આવશે. પ્રભુ શ્રી રામની રાહ દરેક યોગ્ય પાત્રમાં અને યોગ્ય ઘરમાં આતુરતાપૂર્વક જોવાઈ રહી છે. તો તમે પાક્કું કરી લીધું ને કે તમારા ઘરે પણ શ્રી રામ આવવાના છે ને? જય શ્રી રામ.